ત્યાં તાત્કાલિક કોઈ એવા અધિકારી આવી જાય જેના કારણે આખી વ્યવસ્થા, સ્વાભાવિક છે હું અહીંયા આવું અથવા તો કોઈ બીજા કોઈ અધિકારી મોટા આવે તો એ વ્યવસ્થાની સાથે જે કામગીરી કરવાની છે એમાં નીકળે. એટલા માટે જ આજે લગભગ કામગીરી સંપૂર્ણતાને આરે છે. બધા સાધનો નીકળી ગયા છે. એક જે ગડર પડી છે એ ગડરના નીચે એક મૃતદેહ દેખાઈ રહ્યો છે, પરંતુ એ ગડરને કાઢવાનું કામ અને એમાંથી એ બોડીને રેસ્ક્યુ કરવાનું કામગીરી એ ચાલી રહી છે. સાહેબ 8 વર્ષથી રજૂઆત થતી હતી બ્રિજ મામલે, વારંવારની રજૂઆત થઈ હતી, તેમ છતાં કાર્યવાહી નહીં થઈ, બ્રિજ બંધ ના કર્યો. કઈ કાર્યવાહી હવે? સસ્પેન્શન માત્ર કે આગળ કાર્યવાહી થશે? સ્વાભાવિક છે. તમે જે વાત કરી કે વિડીયો છે કે લેખિત રજૂઆતોના આધારે જે એને મેન્ટેનન્સ કરવું હતું એ મેન્ટેનન્સ પણ થયું હતું, પરંતુ કેટલાક કારણોસર અને જે વાઇબ્રેશન ધ્રુજારીનો જે રિપોર્ટ હતો એ પણ 2025માં એ નોંધ્યો હતો. પરંતુ આજે તમે સસ્પેન્શન જોઈ રહ્યા છો એટલે ક્યાંક જે અધિકારીઓની ચૂક થઈ છે એ અધિકારીઓની ચૂકના કારણે પ્રાથમિક તબક્કે જે આપણને અહેવાલ મળ્યો છે એ અહેવાલના આધારે તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે અને લગભગ 30 દિવસની અંદર આખી તપાસ પૂરી થઈ.